નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં જ ધોરણ 10 અને 12નું પરિણામ ખૂબ સારી અને ઊંચી ટકાવારી સાથે આપે મેળવ્યું છે. તો આજે આપણે ધોરણ 10 પછી ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમનો પ્રવેશ કાર્યક્રમ જે છે કામધેનુ યુનિવર્સિટી, એની જે પ્રવેશ જાહેરાત છે એની ચર્ચા આપણે આજે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પછી દરેક વિદ્યાર્થી છે એ અલગ અલગ યુનિવર્સિટીમાં અથવા અલગ અલગ અભ્યાસક્રમના કોર્સ છે પસંદ કરતા હોય છે. તો આજે એક આ સરસ મજાનો કામધેનુ યુનિવર્સિટીની અંદર ચાલતો આખો જે અભ્યાસક્રમ છે, વેટરનરી છે, ડેરી ટેકનોલોજી છે, ફિશરિંગ છે, ડિપ્લોમા એનિમલ હસબન્ડરી છે, આવા ઘણા બધા અભ્યાસક્રમો જે ચાલતા હોય છે એમાંથી તમારે મનગમતો અભ્યાસક્રમમાં તમે પ્રવેશ મેળવી શકો એ માટે ફોર્મ ભરાવાના છે, ચાલુ થઈ ગયા છે. એટલે કે આજ 22/5/2025થી 30/6/2025 સુધી ચાલવાના છે. કઈ રીતનું આખી માહિતી છે એના વિશેની સરસ માહિતી આજે આપણે આ વિડીયોના મારફતે આપવા જઈ રહ્યા છીએ. આવી ઘણી બધી યુનિવર્સિટીની જાહેરાત છે એના આપણે અલગ અલગ વિડીયો બનાવેલા જ છે. તો તમે ન જોયા હોય તો આપણી ચેનલમાં ગોળકિયા પ્રવીણભાઈ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધી જ માહિતી છે તમને આસાનીથી મળી શકશે. આપણે કઈ રીતની આખી પ્રોસેસ છે આ પ્રવેશ માટેની એની ચર્ચા છે આપણે કરીએ. હવે મિત્રો, આ કામધેનુ યુનિવર્સિટીનું જે પ્રવેશ જાહેરાત છે એની આખી બાબતો છે આપણે જોઈએ. વિકાસ ભારત વિકસિત ગુજરાત એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 2009ના ગુજરાત અધિનિયમ 9 હેઠળ પ્રસ્થાપિત આ ધોરણ 10 પછીનો જે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમ છે એની આખી વિગતવાર 2025-26ની આપણે લઈએ. તમે જોઈ શકો તો ધોરણ 10માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે કામધેનુ યુનિવર્સિટીમાં ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમ ડિપ્લોમા ઇન એનિમલરી હસબન્ડરીમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન પ્રથમ વર્ષ માટે પ્રવેશ પાત્રતા ધરાવતા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માટે ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ, તમે અહીં જોઈ શકો કે આખું આ પોર્ટલ છે એ www.kamdhenuuniversity.net પરથી તારીખ 22/5/25થી 30/6/2025ના સુધી તમે ભરી શકશો. આ ઉપરાંત અરજી પેટે 200 રૂપિયા છે એ ઓનલાઈન તમારે છે એ આપવાના હોય છે. તો એ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ કે નેટ બેન્કિંગની માધ્યમથી તમે ભરી શકો. આ ઉપલા અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા અને કાર્યક્રમ માટેની સંભવિત તારીખો સહિતની અદ્યતન માહિતી યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ, એટલે કે જે આપણું www.kamdhenuuniversity.net પરથી છે મેળવી શકાશે. આ બધી ફોર્મ ભર્યા પછીની બધી પરિસ્થિતિ છે. આ યુનિવર્સિટીમાં કોઈ કાર્યક્રમનો ફેરફાર અવકાશ હોય જે અંગેની અદ્યતન માહિતી પણ આ વેબસાઇટ ઉપરથી છે લેવાની છે એવી ઉમેદવાર અને વાલીઓએ નોંધ લેવી. ખાસ અગત્યની સૂચનાઓ જોઈએ. પેલું છે કે ઉપરોક્ત અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અંગ્રેજી વિષય સાથે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. બીજું, ઉમેદવારોએ પ્રવેશ અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે તથા ડોક્યુમેન્ટ જેપીજી ફોર્મેટમાં અને નિયત સાઇઝમાં સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે. સદર અભ્યાસક્રમની માહિતી પુસ્તિકા ઓનલાઈન ઉપલબ્ધ છે જે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. માહિતી પુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તમે જો કહેશો તો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ એક અલગથી વિડીયો બનાવીશું. એ માટે તમે કોમેન્ટની અંદર મને જણાવી શકશો. ચોથું છે, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારે તેમની નજીકના હેલ્પ સેન્ટરની પસંદગી કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ચેકિંગ પણ ઓનલાઈન જ કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ હેલ્પ સેન્ટર ખાતે બોલાવવામાં ન આવે ત્યાં સુધી જવાની જરૂરિયાત નથી. પાંચમું છે કે ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો તેમજ વખતોની અન્ય સુવિધા માટે યુનિવર્સિટીની એડમિશન પોર્ટલ www.kamdhenuuniversity.net પરથી સંપર્કમાં રહેવું. આ ઉપરાંત નોંધ છે કે શૈક્ષણિક વર્ષ 2025 અંતર્ગત ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમ માટેની માહિતી પુસ્તિકા દર્શાવ્યા મુજબની સંસ્થાઓ માટેની પ્રવેશ કામગીરી કામધેનુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. તેથી આવા અભ્યાસક્રમ માટે મંજૂરી મળેલ ન હોય તેવી ખાનગી સંસ્થા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા પહેલાં
સંસ્થા અને અભ્યાસક્રમની માન્યતા અંગેની ચકાસણી કરવી, પૂરતી કાળજી અને વિવેક બુદ્ધિથી નિર્ણય લેવા જણાવવામાં આવે છે. આ ખૂબ મહત્ત્વનું છે. જે ઘણી બધી યુનિવર્સિટી કે ખાનગી સંસ્થા પૂરી માન્યતા ન હોવા છતાં છે એ વિદ્યાર્થીઓને છે પ્રવેશ આપતા હોય છે, તો એનાથી છે ચેતવું એવી વાત છે રજૂ કરેલું છે. છેલ્લે કામધેનુ યુનિવર્સિટીના કુલસચિવ એવો છે એ સાઇન રહેલી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કામધેનુ યુનિવર્સિટીની અંદર અલગ અલગ જે અભ્યાસક્રમો છે એની અંદર પ્રવેશ માટે તમે જઈ શકો છો. તો આ ઉપરાંત આપણે અન્ય યુનિવર્સિટી અને અન્ય અભ્યાસક્રમના પણ કેટલીક માહિતી આપતો વિડીયો પણ છે મૂકેલા છે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર કરો અને અન્ય જે વિદ્યાર્થીઓને જરૂરિયાત છે એના સુધી અવશ્ય પહોંચાડો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીનો આનો છે લાભ મળી શકે. મળીએ હવે આવનારા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.